હળવદમાં સાંબેલાધાર વરસાદમાં ખાબકતા સર્વત્ર પાણી જ પાણી. માલનીયાદ, રણમલપુર, કીડી, જોગડ સહિતના ગામોમાં પાણી ભરાયા. અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. જૂન માલદીયાદ ગામે 5 લોકોનું રેસ્ક્યુ કરાયું. હજુ લોકો ફસાયાની આશંકા છે. ભારે વરસાદને પગલે ખારી નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે. હળવદની અમે આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં કમર સમા ઉપરના પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. સાંબેલાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક લોકો ફસાયા હોવાની પણ વિગતો છે. ભારે વરસાદને પગલે ખારી નદીમાં ઉફાન. અપડેટ અમે આપને આપી દઈએ. 10 કલાકમાં 234 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં મોરબીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ પડ્યો. ધાંગધ્રામાં 6.93 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું. ટંકારા અને હળવદમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. વઢવાણમાં 6.18 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. લખતર તાલુકામાં 4.49 ઇંચ વરસાદ નોંધાયો. નર્મદાના તિલકવાડામાં 4.17 ઇંચ વરસાદ ખાબક્યો. મહુધા તાલુકામાં 3.94 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને પગલે દ્વારકા જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. ઓખા બંદર પર ચેતવણી રૂપ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. જ્યારે દ્વારકાના ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા સૂચના અપાઈ. સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને 23 સભ્યોની એનડીઆરએફ ટીમ આધુનિક રેસ્ક્યુ સાધનો સાથે 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લા તંત્રએ નાગરિકોને સાવચેતી રાખવા અને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની જ અપીલ કરી છે. घंटे का जो रेड अलर्ट वार्निंग जारी किया गया है, प्रशासन के लगातार हम लोग संपर्क में हैं. कहीं भी अगर ऐसी कोई स्थिति, इमरजेंसी स्थिति FWR से संबंधित या कोई भी रेस्क्यू से संबंधित कोई स्थिति उत्पन्न होती है, हमें अगर प्रशासन कॉल करता है तो हम उसके लिए तत्परता और मुस्तैदी के साथ यहाँ पे हम तैनात हैं. मेरी टीम 30 का, जिसमें हमारा स्ट्रेंथ है पूरा टीम कॉन्सेप्ट. બોટાદના પાડિયાદ ગામે ગોમા નદીમાં નવા નીર આવ્યા છે, જેની તસવીરો સામે આવી. પાડિયાદ સહિત આ ગામોની જીવાદોરી સમાન છે ગોમા નદી. ગત રાત્રિથી પાડિયાદ પંથકમાં ધોધમાર વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા. નવા નીર આવતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો. સમાચારમાં વાત હવે ભાવનગરની કરીએ તો વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો. તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના મહામૂલા પાકને નુકસાનની ભીતિ છે. ખેડૂતોના ખેતરમાં રહેલા કપાસ, મગફળી સહિત આ પાકને નુકસાનની ભીતિ. ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. નવસારીથી અહેવાલ. પૂરના પ્રચંડ પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ કરાયું. નવસારીની વાંસદા પોલીસ દેવદૂત બની છે. 35 થી વધુ લોકોને જીવ બચાવવામાં આવ્યો. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કાટસવેલ ગામની આ ઘટના છે. વાંસદા ચીખલી હાઈવે પર અચાનક આવેલા પૂરના પાણીમાં આશરે 35 થી વધુ લોકો અને અનેક વાહનો ફસાયા હતા. જેઓની જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન કરી તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. તો પૂરના પ્રચંડ પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન કરાયું. અચાનક જ પાણીનું સ્તર વધી જતા લોકો ફસાઈ ગયા હતા. તે વચ્ચે વાંસદા પોલીસ દેવદૂત બની 35 થી વધુ લોકોનો જીવ બચાવવામાં આવ્યો હતો. પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને પૂરના પ્રચંડ પ્રવાહ વચ્ચે આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં તેજ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. 35 થી વધુ એવા લોકો હતા જે ફસાઈ ગયા હતા, જેમનો જીવ બચાવવામાં આવ્યો અને તમામને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હોવાની વિગત.